તો જય જોહાર જય આદિવાસી દોસ્તો, પહેલા તો આપણે એક આ આદિવાસી સંગઠનનો વિડીયો જોવાનો છે દોસ્તો, અને પહેલા તો આ ગુજરાતી એક સેટનો વિડીયો જોઈ લો દોસ્તો, તેમનું શું કેવું છે અને તે શું બોલી રહ્યા છે, ત્યારબાદ આપણે આગળ વાત કરશું. રામ રામ અને જય સૂર્યદેવ. હવે આ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને તો બહુ મોટી નુકસાની છે અને આપણને સરકાર વળતર પણ કંઈક આપશે. પણ રહી વાત જે મજૂર છે અને જે ભાગ્યા રાખેલા છે એ ભાગ્યાઓની, તો એક ખેડૂત તરીકે આપણે સૌની ફરજ આવે કે એને પણ કંઈક લાભ મળવો જોઈએ. પણ તેને લાભ મળવાનો નથી. એટલે હું જાહેર કરું છું કે મારા જેટલા ભાગ્યાઓ છે તે તમામનો ઉપાડ હું માફ કરું છું અને સરકારશ્રી તરફથી જે કંઈ રકમ આવશે તેના 50% હું ભાગ્યાને આપીશ. અસ્તુ. જય સૂર્યદેવ. તો હા દોસ્તો, આ સેટનો વિડીયો તો તમે જોઈ લીધો છે, તમને ઠીક લાગ્યો હશે દોસ્તો. તો મારે એટલું કહેવું છે કે બધા જ સેટિયા આવી રીતે પોતપોતાની રીતે પોતપોતાના મજૂરનો થોડો ઘણો ઉપાડ, ટોટલ બધો તો નહીં પણ થોડો ઘણો ઉપાડ માફ કરે તો સારું. કેમ કે અમારે પણ આ વર્ષમાં બધો પાકમાં બધું ફેલ ગયું છે, તમે જોયેલું છે. તો આવું ના કરશો, કેમ કે અમારે પણ વાહે ખાવા પીવા પેટ ભરવા માટે અમે પણ મજૂરી કરવા આવ્યા છે. તો અમારું આટલું માન રાખો. નમસ્કાર, હું છું લાલજીભાઈ બોદર. કોઈ રાજકીય પક્ષ નહીં, એક ખેડૂત પુત્ર તરીકે વાત કરી રહ્યો છું. વાત એવી છે કે હાલ ખેડૂતોના દેવા માફ કરવાની વાત ચાલી રહી છે. ત્યારે જો સરકારમાં અકલ આવે અને 100% બધાના દેવા માફ કરે તો ખરેખર નુકસાન ખેડૂતનો તો છે, એની કરતા પણ વધારે નુકસાન છે ને એ જેણે ભાગ્યું રાખ્યું છે, જેણે ફાર્મે જમીન રાખી છે એને જાય છે. ખેડૂતના દીકરા તરીકે આપણે કોઈ દિવસ માંગતા તો નથી, પણ આપણામાં દાતારી પણ એટલી જ હોય છે. જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે ને તો આપણે આપણી નૈતિકતાથી, જો આપણા ભાગ્યા હોય એને નુકસાન જાતું હોય તો આપણી કહેવત મુજબ થોડામાંથી પણ થોડું. તો દોસ્તો, આ વિડીયો ખાલી મેં જોવા માટે નથી બનાવ્યો, પણ દોસ્તો આ વિડીયોને દબાવીને શેર કરજો, કેમ કે કોઈ બી સેટ પાસે પહોંચી જાય